નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ભારત વિકાસ પરિષદ દ્વારા વિવેકાનંદની પૂરા કદની પ્રતિમાનું કરાયું અનાવરણ. રાજ્યના ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ મહામંત્રી અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. પાટણ નગરપાલિકા ખાતે મળેલી અંતિમ કારોબારી બેઠકમાં સ્વચ્છતા અને પાણી લીકેજના મુદ્દે વોર્ડ ઇન્સ્પેક્ટર સામે કરાયા વિવિધ આક્ષેપો. એસઆઈ દ્વારા પાલિકાનો વહીવટ દોરવાઈ રહ્યો છે ગેરમાર્ગે તેવા મરાયા તાતીરો. તો ચીફ ઓફિસર અને એસઆઈની મિલીભગતથી વિવિધ કામગીરીમાં સહયોગ કરી ખરીદ કરાયા છે માલસામાન. અને પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી હવે વિદ્યાર્થી હિતના નામે બની રહી છે પોલિટિક્સની પાઠશાળા. સામાન્ય નિર્ણયોમાં પણ વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટી ભવનને બાનમાં લેતા બોલાવી પડે છે પોલીસ. તો આજે એમએસસી, આઈટી અને એમસીએની પરીક્ષા ફી મામલે થયો હંગામો. સ્કાયન્યૂઝ વિસ્તારથી. ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોને પગલે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના વિચારોને પ્રગટ કરવા અને લોકો સુધી પહોંચાડવા તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ત્યારે પાટણમાં પણ ભારત વિકાસ પરિષદે દાતાઓના સહયોગથી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મુકાઈ તો લોકો પ્રતિદિન વિવેકાનંદજીને નિહાળી તેમના વિચારોને હંમેશા પોતાના દિલમાં રાખી શકે તે હેતુથી પાટણ નગરપાલિકા પ્રમુખ સાથે અવારનવાર જગ્યા બાબતે ચર્ચા કર્યા બાદ આખરે જૈન જાગૃતિ મંડળના સહયોગથી પાટણ રેલવે સ્ટેશન સ્થિત વીકે ભુલા હાઈસ્કૂલના ચોક ખાતે રાજ્યના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી શંકરભાઈ ચૌધરી, એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ, પાટણના જાગૃત ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદના વર્તમાન પ્રમુખ કમલ ચંદારાણા, સ્થાનિક કોર્પોરેટરો ભાનુભાઈ સોની, દર્શક ત્રિવેદી, અશ્વિન પારેખ વગેરેની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પૂર્ણ કદની પ્રતિમા જયપુર ખાતેથી લાવવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ, ચીફ ઓફિસર તેમજ શહેરના પ્રબુદ્ધ વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી. ત્યારે રેલવે સ્ટેશન ચોકમાં પ્રતિમાને ખુલ્લી મુકાયા બાદ ચોકને ચાર ચાંદ લાગ્યા હતા. अन्य महापुरुषों है, विवेकानंद जी है, तो तमाम ने આપણને એવું કહ્યું છે કે 21મી સદી એ હિન્દુસ્તાનની ભારત વર્ષની સદી છે. ફરી એકવાર આ દેશ એ બધા જ પ્રકારની ક્ષમતા સાથે ઉભરી આવશે અને વિશ્વને પુનઃ માર્ગદર્શન કરવાની ક્ષમતા ધરાવતો થશે એવી વાત આપણા અનેક મહાપુરુષો જ્યારે કરી અને ગયા હોય ત્યારે એ વાસ્તવિકતા તરફ આગળ આપણે વધી રહ્યા હોય એવા યથાર્થ સમયની સાથે આપણને દેખાય છે. આ દેશમાં જે પ્રકારની સમસ્યાઓ આજે જોવા મળે છે, મિત્રો સમગ્ર દેશ આ સમસ્યાઓમાંથી કઈ રીતે બહાર નીકળે અને ચિંતન મનન કરતો હોય ત્યારે રાજકીય બાબતોમાં પણ કોઈ એવી પાર્ટી, કોઈ એવો વ્યક્તિ આ દેશનું સુકાન સંભાળે અને આપણા મહાપુરુષોએ કરેલી જે વાત છે એ સત્યતા તરફ લઈ જાય એ પ્રકારનું વાતાવરણ આજે આપણને જોવા મળે. પાટણ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી થઈ હતી.
અને આ દિવસે વિભિન્ન શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમોના વિશેષ આયોજન થતા શિવ ભક્તોએ તેના દર્શનનો લાભ લીધો હતો. ત્યારે ધાર્મિક નગરી પાટણના જુદા જુદા શિવ મંદિરોની સાથે શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ કલારવાડામાં આવેલ રામેશ્વર મંદિર ખાતે સુંદર રંગોળી કરવામાં આવી હતી. તો શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ શિવજીની 4 પ્રહરની પૂજા તથા આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મહોલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ પૂજા આરતી દર્શનનો લાભ લઈ શિવભક્તિના દર્શન કરાવ્યા હતા. ત્યારે શહેરના નારાયણજીના પાડામાં આવેલ ત્રિપુરારેશ્વર મહાદેવ ખાતે પણ શિવરાત્રી નિમિત્તે સ્થાનિક રહીશો દ્વારા શિવજીની રાત્રિ દરમિયાન વિશિષ્ટ પૂજા વિધિ અને 4 પ્રહરની આરતી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું. ગતરોજ શહેરના હાદસમા બસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જયવીરનગર પાસે એક બિનવારસી બાઇક છેલ્લા કેટલાક દિવસોથી પડ્યું હતું. ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અહીંયા દિવસ દરમિયાન ફરજ બજાવતા હોવા છતાં આ બિનવારસી બાઇક તેમની નજરે ચડતું નથી. ત્યારે ગતરોજ મોડી સાંજે સ્કાય ન્યૂઝ ચેનલ દ્વારા આ બિનવારસી બાઇક તેના સાચા માલિક સુધી પહોંચે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો આ બિનવારસી બાઇક અંગે પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાશે ખરી કે પછી સબ સલામત એના નામે આંખ આડા કાન કરાશે? છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરના વિવિધ વિસ્તારો અને કોમ્પ્લેક્ષોમાં બિનવારસી બાઇકો મળી આવવાના બનાવો હવે ટોચની સપાટીએ પહોંચ્યા છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી પાટણ શહેરમાં આશરે 15 થી વધુ બિનવારસી બાઇકો મળી આવવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં પોલીસ દ્વારા આવા બિનવારસી બાઇકો અંગે કોઈ પણ જાતની તપાસ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે સ્કાય ન્યૂઝ ચેનલ દ્વારા અવારનવાર બિનવારસી બાઇકોના અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છતાં આ નગરોળ તંત્ર આજે પણ ઊંઘતું હોય તેવું જણાઈ રહ્યું છે. ગતરોજ સાંજના સુમારે શહેરના કનસડા દરવાજા સર્કલ પાસે બેફામ ગતિએ અને નશાની ધૂત હાલતમાં એક રિક્ષા ચાલક માર્ગ પરથી પસાર થતા અબોલા પશુઓ બકરાને અડફેટે લઈ ધડાકાભેર ટક્કર મારતા આ બકરાનું ઘટના સ્થળે જ રામશરણ થઈ ગયું હતું. તો રિક્ષા રોડ પર ફંગોળાઈ જઈ પલટી ખાઈ ગઈ હતી. આ બનાવને પગલે ઘટના સ્થળે મરણ ગયેલ બકરાના માલિક તેમજ અન્ય રાહદારીઓ ઉમટી પડ્યા હતા. તે સમયે રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને પલાયન થઈ ગયો હતો. બકરો જતું હતું 28 નંબરની રિક્ષા બેઠીના ગાળામાં અહીંયા પેસેન્જર ઉતારવા આવી હતી અને રિક્ષાવાળો ફૂલ દારૂ પીને હાલતમાં ચલાવતો હતો અને તે બૂમો માટે જતો હતો. અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. એક્સવાય લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, ડિક્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. એક્સવાય લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે.
ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ બગવાડા દરવાજા પાસે પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ દોશીવડ બજારની સામે મેઇન રોડ પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાંસમા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર નતજર મેઇન રોડ પાટણ. दूर देश से मेरी लज्जत कमार, पीले 2 घूंट तो मचले दिन भर हमार. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સેલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલ માઉન્ટેબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 13-14, જીઆઈડીસી, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફા નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગઢ બજાર, પાટણ. પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી. પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં. આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો. વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ. ખેડૂત મિત્રો માટે ખુશ ખબર, શક્તિમાન ડબલ ધમાકા ઓફર. શક્તિમાન રોટાવેટર સાથે 3 બ્લેડ સેટ ફ્રી તેમજ
બોક્સ પાનાની કીટ ફ્રી. આ ઓફર 21/2/2014 થી 25/3/2014 સુધી. ઓથર ડીલર અભિમ માર્કેટિંગ, 15 PP કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. પાટણનગર સેવા સદન ખાતે આવેલ હોલમાં આજરોજ વિવિધ શાખાની 2013-14ની કારોબારીની છેલ્લી બેઠક ચેરમેન મહેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકને કામગીરીના પ્રારંભ પૂર્વે શૂન્યકાળની ચર્ચા દરમિયાન પાટણ શહેરના છીંડિયા દરવાજા વોર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા, સફાઈ અને પાણીની પાઇપલાઇનો અવારનવાર લીકેજ થવાની સમસ્યાના પ્રશ્નોની ચર્ચા વિચારણા દરમિયાન એએસઆઈ સામે શાબ્દિક ટપાટપી કરવામાં આવતા બેઠકનો માહોલ ગરમાવા જેવો થઈ જવા પામ્યો હતો. તેમજ આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનોનું લીકેજ સમારકામ કર્યા બાદ 10 દિવસમાં ફરીથી પાણી લીકેજની સમસ્યા સર્જાતા એસઆઈ દિનેશ સામે વોર્ડ વિસ્તારના સુધરાય સભ્ય શૈલેષ પટેલે તમામ કામના આક્ષેપોનો ટોપલો તેમના ઉપર ઢોળ્યો હતો. બધું અમારે કરવું પડે. હવે તમે અમારો નવો વોર્ડ ચાલુ કર્યો, 5 માણસોથી વોર્ડ શરૂ કરી દીધો છે. એ વોર્ડમાં કેટલી સ્વચ્છતાના પ્રશ્નો, પાણી ઉભરાય છે. હવે 5 માણસથી વોર્ડ શરૂ થાય, તમે પૂરી સંખ્યા આપીને વોર્ડ શરૂ કરો. ત્યાંના બધા લોકો તમને ટપકો આપે છે. તમારા રહીશો પાસે કોઈ તમારા નંબર રજૂઆત કરી, ભાઈ તમે રિપેર તો કર્યું, એના બીજા દિવસે લીકેજ પાછું તેના એક લીકેજ હતું, તો શું કરવાનું? આ જ્યાં સુધરે છે ત્યાં રાખવાનું કે શું કરવાનું? એટલે તમે હવે નક્કી કરો કે અમારા કામ કરવાનું છે, તમારે કરવાનું છે. આ ઉપરાંત નગરપાલિકાના એસઆઈ દ્વારા તેમજ ચીફ ઓફિસરની મિલીભગતથી કેટલાક માલસામાનની ખરીદીમાં કોઈપણ સત્તાધીશોને પૂછ્યા વિના કાગળિયા ઉપર સહીઓ કરી માલસામાન મંગાવવામાં આવી રહ્યો છે તેવી પણ આક્ષેપોની છડી વરસાવવામાં આવી હતી. તો ઉપરાંત પાલિકાના સદસ્ય નલિનીબેને આનંદ સરોવરમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના ઢગ ખડકાયા છે, તેની સફાઈ શા માટે કરવામાં આવતી નથી તે અંગે એસઆઈ દિનેશ પર તાતાતીર મારવામાં આવ્યા હતા. પૈસા લે છે, કોણ પૈસા 3000 રૂપિયા મહિને આપે. રજૂઆત પાસે તો હકી નથી ત્યાં. ના એ ના ચાલે. એટલી બધી ગર્દી ના થાય, તમે અહીં જુઓ તો ખબર પડે તમને. તો ગુંગળી 4 રસ્તા પાસે આવેલ એક દૂધ ડેરી પાસે છેલ્લા ઘણા સમયથી આ ખાણીપીણીની લારીવાળો નગરપાલિકાના કયા સત્તાધીશોની મિલીભગતના કારણે જાહેર માર્ગ પર અડચણ બની રહ્યો છે તે અંગે પાલિકાના સભ્ય નલિનીબેને ત્યાં ઉભા રહેતો લારીવાળો દુકાનવાળાને મહિને ₹3000 જેટલું ભાડું ચૂકવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ નગરપાલિકા ખાતે યોજાયેલ આ કારોબારી બેઠકમાં શહેરની વિવિધ સમસ્યાઓ જેવી કે સ્વચ્છતા, પાણી, રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇનો લીકેજ થવાના પ્રશ્નો અંગે વોર્ડ ઇન્સ્પેક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ બેઠકની કામગીરી શરૂ થતા એજન્ડા પરના 23 કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો વધારાના 4 કામોની ચર્ચા વિચારણા હાથ ધરી શહેરના વિવિધ વિસ્તારોમાં જીયુડીસી દ્વારા ખોદેલા રોડ રસ્તાનું નવીનીકરણ કરવા માટે ₹3 કરોડના ખર્ચે તેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી પણ ચર્ચા હાથ ધરાઈ હતી. તો આ અંગે કારોબારી ચેરમેન મહેશ પટેલે સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. એની અંદર આજે કારોબારીની મીટિંગ મળેલી, એની અંદર અમારા સભાસદો હાજર રહેલા. તેમાં કારોબારીમાં જે કામો આવેલા બાંધકામના કામો મંજૂર કરેલ છે. વોટર વર્ક્સના દરેક કામો જે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હતી એ પણ ખોલી અને દરેકના વર્ક ઓર્ડર આલી અને દરેકના ભાવ મંજૂર કરી દીધા. લગભગ આ કારોબારીની અંદર 2 થી 2.5 થી 3 કરોડ જેટલા કામોની આજે મંજૂરી આપેલી છે. અને બીજું એ કે આજે જે ડ્રેનેજ લાઇન થી જે તૂટેલા રોડો છે તેની પણ 3 કરોડની દરખાસ્ત આવેલી છે. અને જે ડ્રેનેજ દ્વારા આરસીસી રોડ હોય, પેવર રોડ તૂટ્યા છે તે પણ ઝડપી રિપેરિંગ થાય તે માટેનું પણ અમે તાજવીજ કરેલી છે. એટલે એ પ્રોગ્રામ જીયુડીસીએ ઝોન વાઇઝ બધા રોડો આપેલા છે. આ બેઠકમાં ચીફ ઓફિસર શૈલેષ પટેલ, મનોજ પટેલ, હરેશ દેસાઈ, મુકેશ પટેલ, જયંતિ પટેલ સહિત વિવિધ શાખાના ચેરમેન અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને વીઆર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ ખાતે આજે 38મો વાર્ષિક ઉત્સવ તેમજ તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ ઉપરાંત શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ પટેલનો નિવૃત્ત સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જીએચ પંચોલી, જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, યામિનીબેન દેસાઈ તેમજ શહેરના જાણીતા બિલ્ડર જેડી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. अबे ये क्या कर रहा है? कुछ अलग सा दिखाना. આ પ્રસંગે વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RFBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ દોશીવી બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફનું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999.
199 બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત રૂપિયા 199 બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50%ના ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત રૂપિયા 230 સેલનું રૂડું આંગણું XY લાઇવ એસી શોરૂમ બાબુના બંગલા પાસે ઉમરા મસ્જિદની બાજુમાં પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર લગ્ન પ્રસંગે 12 શોટ 120 શોટ 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર જલારામ કચેરીની બાજુમાં મહાલક્ષ્મી માતાના મંદિર સામે નવાગઢ બજાર પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી ખાંસી કાકડા દમ એલર્જી મસા તેમજ ચામડીના રોગો પેટના રોગો પથરી થાઇરોઇડ અને બાળરોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ શર્ટ ટી-શર્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાર ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા પાટણ. क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटण. પાટણનું મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતું જિમ્નેશિયમ બોડી કેર ફિટનેસ પોઈન્ટ. શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો તો આજે જ જોડાઓ. બોડી કેરની વિશેષતા મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન લેડીઝ બેન્ચની વ્યવસ્થા આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ ડમેલ્સ સાયકલ તથા કોઈ પણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે તો આજે જ મુલાકાત લો. પહેલો માળ યસ કોમ્પ્લેક્સ સિદ્ધપુર 4 રસ્તા પાટણ. ફોન નંબર 97-245-049-41. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ સ્થિત છીંડિયા દરવાજા ચોક વિસ્તારમાં આવેલ શ્રી ખંડોબા તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી અવસર નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પાટણ આયોજિત મહાશિવરાત્રી મહોત્સવ 2014 નિમિત્તે છીંડિયા દરવાજા ચોક વિસ્તાર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પૂર્વે મહાદેવ મંદિર ખાતે 4 પ્રહરની પૂજા આરતી અને યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ પાટણના સ્થાનિક કલાકારો દ્વારા શિવભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત શ્રોતાગણોએ શિવભજનની રંગતને માણી હતી. પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ લીલીવાડીથી કર્મભૂમિ સુધીના રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ રસ્તાનું સમારકામ તેમજ નવીનીકરણ કરવામાં આવે તે માટે આજે બહુજન મુક્તિ પાર્ટીના કાર્યકરો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આ બાબત અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લીલીવાડીથી કર્મભૂમિ સુધીના રોડની હાલત અતિ ગંભીર થઈ જવા પામી છે તેમજ આ રોડ ઉપર અનેક ખાડાઓ પડી જવાને કારણે સતત પાણી ભરાઈ રહે છે જેના કારણે ગંદકી અને કાદવ કીચડ સર્જાતા આ વિસ્તારમાં મચ્છરો અને જીવજંતુનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે. આથી આ વિસ્તારના લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થવા પામ્યો છે. તો આ અંગે બહુજન મુક્તિ પાર્ટીના કાર્યકરે સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. વોર્ડ નંબર 12 ની સમસ્યા લઈને આવ્યો છું. ત્યાં લીલીવાડીથી કર્મભૂમિ રોડ પર જે ખાડા ખૈયા પાણી ભરાઈ રહ્યા છે એમાં કોઈ ધ્યાન નથી લેતું. તેના માટે અમે આવ્યા છીએ, આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એટલે તમારે ધ્યાન ખાસ લેવું જરૂરી છે અને જો નહીં લે તો અમે બહુજન મુક્તિ પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ રોડ સુધી ત્યાં દુકાનોમાં પાણી એટલું ભરાઈ રહ્યા છે કોઈ સમસ્યા હલ નથી કરતું.
એના પાણી બાઇક નીકળે તો પાણી ઉડીને દુકાનમાં ઘૂસે છે, મચ્છરા થાય છે, ખાડા કરે એટલા. હા, હાઈવે પર રોડ બને, પુલ બને છે, એના કારણે એ રોડ છે ને એકદમ ખરાબ થઈ ગયો છે. મોટા સાધનો ત્યાંથી જાય છે, એટલે એ રોડ હાવ ગંભીર હાલતમાં થઈ ગયો છે. એ માટે તમે ખાસ નોંધ લેવી. આ રજૂઆતને પગલે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે આ રોડ રસ્તા બનાવવાની કામગીરીના વર્ક ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ રોડ રસ્તાની કામગીરી હાથ ધરાશે તેવી હૈયાધારણા આપી હતી. આપણા નગરપાલિકાએ આની ગ્રાન્ટ કહેવાય ના ડ્રેનેજનું કામ થયું છે. પ્રમુખ જ છે, બરાબર. એ વોર્ડની સમસ્યા એમની સમસ્યા એટલે એમને એટલું છે કે ડ્રેનેજમાં તમને કહું કે નગરપાલિકાએ પોઝિટિવ વિચારી આ રોડનું ઓલરેડી 78 લઈ લીધો. બાકી એની ગ્રાન્ટ ડ્રેનેજના પછી સરકાર એના રિપેરિંગ માટે 1 વર્ષ પછી ગ્રાન્ટ આપે. એની ગ્રાન્ટ હમણાં એ ઇમામે નથી લીધું. ઓલરેડી મેં બીજી ગ્રાન્ટમાં લઈ આ રોડ લઈ લીધું છે, પણ સમય તો પ્રોસેસિંગમાં તો લાગે જ. તો આ રોડ રસ્તાની કામગીરી ઝડપથી હાથ નહીં ધરાય તો બહુજન મુક્તિ પાર્ટીના કાર્યકરોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. એટલે તમારે ધ્યાન ખાસ લેવું જરૂરી છે, અને જો નહીં લે તો અમે બહુજન મુક્તિ પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજના આધુનિક અને ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે વિજ્ઞાન જેવા વિષય અંગે અભિરુચિ જાગે તે માટે વિવિધ શૈક્ષણિક સંકુલોમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે પાટણ છીંડિયા દરવાજા સ્થિત સરસ્વતી શિશુ મંદિર માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8 અને 9 ના 70 વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી 20 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેવી કે ધુમાડાનું શુદ્ધિકરણ, પૂર્વ ચેતવણી યંત્ર તેમજ બટાકામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા જેવી અનેકવિધ વિજ્ઞાન કૃતિઓ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરી હતી. કાશ્મીર અને પંજાબની સીમાવાળી જો કોઈ અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે ત્યારે અહીંયા 5 નંબર દેખાડે છે. જ્યારે ગુજરાતી સીમાવાળી કોઈ પ્રવેશે છે તો અહીંયા 3 નંબર દેખાડે છે. અહીંયા પાસે બેઠેલા એક વ્યક્તિને જાણ થાય છે કે મૂળ પ્રમાણેના વિસ્તારમાંથી કોઈ ભારતની સીમાવાળી પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ મોડેલ આ પ્રયોગથી અમે એટલું સિદ્ધ કરવા માંગીએ છીએ કે ભારતની સુરક્ષા આ રીતે પણ થઈ શકે છે. જો આ રીતે ભારતની સુરક્ષા થાય તો ભારતમાં આતંકવાદ. તો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પાટણના ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ વિજ્ઞાન મેળાને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन, नवली शूटिंग शर्टिंग, पिपला सेल पाटन. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીવો. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી.
આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનું છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, સંતોના સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિંગ્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. આપની શાન શાनदार के साथ मेंसवेयर एंड किड्सवेयर रेडीमेड कपड़ा खरीदવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપરી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે. બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે. સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण. आपनी शान शानदार के साथ न्यू लुक न्यू फैशन ऑटोग्राफ, જ્યાં આપની સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ F8 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે. શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ. તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો. સંપર્ક શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ શહેરના ગુલાબપુર પોલીસ સ્ટેશનથી પહેલા આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના શિવનગરમાં છેલ્લા 1 દાયકાથી પીવાના પાણીનો પ્રશ્ન અહીંના સ્થાનિક રહીશોને સતાવી રહ્યો હતો. આ શિવનગરમાં 435 મકાનો પૈકી 250 જેટલા મકાનોમાં લોકો વસવાટ કરે છે અને અગાઉ બનાવેલા ટ્યુબવેલનું પાણી ખરાબ થઈ જતા અને ટ્યુબવેલ ખૂટવાઈ જતા છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની ભારે ખેંચ રહેતી હતી, જેના કારણે અહીંના વિસ્તારના સ્થાનિક રહીશોએ આજુબાજુના ખેતરોમાં પાણી માટે ભારે વલખા મારવા પડતા હતા. ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કલેક્ટરના સૂચનથી વિવેકાધીન ગ્રાન્ટમાંથી લગભગ 15 લાખના ખર્ચે પાટણ સિદ્ધિ સરોવર ખાતેથી એક પાઇપલાઇન નાખી આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પડાતા સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશ અને પાટણના ધારાસભ્ય રણછોડભાઈ રબારીનું વાસ્તે ગાસ્તે સ્વાગત કરી ફૂલહારથી સન્માન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર રહી ચૂકેલા આ વિસ્તારના લક્ષ્મીબેન અને વીરાભાઈએ
કોંગ્રેસનો સાથ છોડી ભાજપના કમળમાં સેવાની સુવાસ ફેલાવવા જોડાઈ ગયા હતા અને ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં કેસરીયો કેસ પહેરી લીધો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હેમંત તન્ના, પ્રદેશ કિસાન સેલના મંત્રી લાલુભાઈ પટેલ, ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહિત પાટણના જાગૃત કોર્પોરેટરો અને ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં થયેલા સર્વે મુજબ ટોચની વિશ્વની પ્રથમ કક્ષાની 150 જેટલી યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી સામેલ નથી કે જેને વિશ્વવિદ્યાલય કહી શકાય. આ પરિણામ સુધરે કે ન સુધરે, પરંતુ ભારતની યુનિવર્સિટીઓ રાજકીય અખાડો તો ચોક્કસ બની ચૂકી છે. પોલિટિક્સની પાઠશાળા બની ચૂકેલી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી હિતના નામે કેટલાક નામનું શિક્ષણ મેળવી ચૂકેલા વિદ્યાર્થી પાંખના નેતાઓ વિદ્યાર્થીઓને સાથે રાખી અને હાકલા પડકાર કરતા આ વિશ્વવિદ્યાલયોમાં કુલગુરુ સાથે એટલે કે કુલપતિ સાથે પણ ઊંચા અવાજે બોલતા વાર નથી કરતા. ત્યારે બીજી તરફ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હવે દિન પ્રતિદિન આવા વિદ્યાર્થી જૂથોના ટાર્ગેટમાં આવતી જાય છે અને વિદ્યાર્થી નેતાઓ પોતાનો એકો સાબિત કરવા માત્ર 1-2 કલાકમાં જ પોતે લઈને આવેલા આવેદન પત્ર પર નિર્ણયો થાય તેવા હઠાગ્રહના કારણે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા આપતી આ સંસ્થાઓમાં કહેવાતા શિક્ષિત લોકોને થાળે પાડવા વારંવાર પોલીસ કાફલાને ઉતારવો પડે તે કેટલી શરમજનક બાબત કહી શકાય. ત્યારે આવી જ ઘટના બની આજે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યુટર શિક્ષણ સાથે સંકળાયેલા MSc IT અને MCA ભવનમાં. આ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અગાઉ એટલે કે 3 વર્ષ પહેલા વાર્ષિક પરીક્ષા ફી લેવાતી હતી, પરંતુ ત્યારબાદ સેમિસ્ટર પદ્ધતિ દાખલ કરાતા આ વાર્ષિક ફી જેટલો જ બોજો 6 માસિક સેમિસ્ટર પદ્ધતિમાં ઠોકી બેસાડવામાં આવ્યો હતો. તો સેમિસ્ટરમાં એટીકેટી લાવનાર પર પણ મસમોટી ફીનું ભારણ લાદવામાં આવતા ગત મહિને આ અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી, જેના પરિણામે વાર્ષિક ફીનો મુદ્દો લટકતો રાખી માત્ર એટીકેટીના ફીમાં 3 વિષય સુધી ₹500 જેટલી ફીનો નિર્ણય આજે કુલપતિએ વિદ્યાર્થીઓને સંભળાવ્યો હતો. ત્યારે માંડ આ મામલો શાંત પડે તે પહેલા જ NSUI નામની વિદ્યાર્થી પાંખના નેતાઓએ MSc IT ભવન ખાતે પહોંચી જઈ વિદ્યાર્થીઓની વાર્ષિક ફીમાં પણ ઘટાડો કરી આપવાનું બહાનું આગળ ધરી સમગ્ર વિદ્યાર્થીઓના ટોળાને લઈ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાના વહીવટી ભવનને બાનમાં લીધું હતું. પહેલા એવું હતું કે યરલી 1875 રૂપિયા ફીસ હતી, અત્યારે સેમિસ્ટર વાઇઝ થઈ ગયું તો પણ બંને સેમિસ્ટરના એને અલગ રીતે પૈસા લે છે અને 3750 રૂપિયા એક યરના પરીક્ષા ફી. હવે એ તદ્દન આમ ખોટી જ છે, કેમ કે એટલી બધી ફીસ આખા ગુજરાતમાં ક્યાંય નથી. ડિપાર્ટમેન્ટમાં તમે આજે શું કર્યું છે? આજે ડિપાર્ટમેન્ટમાં અમે લોકો સ્ટુડન્ટોને ભેગા કર્યા અને એ લોકોને અમે લોકોએ પૂછ્યું છે કે તમારા લોકોએ શું કરવું છે, સબ્જેક્ટ વાઇઝ ફી કરાવી છે કે તમારે પછી ફી આની યાદ રાખવી છે. વિદ્યાર્થીઓ લેખિતમાં લેવા માટે તૈયાર છે, એના માટે લોકોએ અમે એક્સરસાઇઝનું આયોજન કર્યું છે અને દરેક ફી સબ્જેક્ટ વાઇઝ પર સબ્જેક્ટ વાઇઝ કરવામાં આવે. પર સબ્જેક્ટ વાઇઝ અમે કરવાનો અમારો બધા સ્ટુડન્ટોની માંગણી છે. બરાબર. અને ખુદ કુલપતિએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળવા વહીવટી ભવનની બહાર આવી આશ્વાસન આપી હોવા છતાં આવા વિદ્યાર્થી નેતાઓએ માત્ર તુરંત જ આ અંગેનો નિર્ણય લેવાનું જણાવી કુલપતિ ઉપકુલપતિ ઉપર આક્ષેપોની છડી વરસાવતા મામલો તંગ બન્યો હતો. જોકે સમયને પામી ગયેલા કુલપતિશ્રીએ અને વહીવટી સ્ટાફે પોતાની ચેમ્બરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ અને તેના પ્રતિનિધિઓને સાથે રાખી નિર્ણય લેવાનું ચેમ્બરમાં જ મુનાસિબ માન્યું હતું અને યુનિવર્સિટી ઉપર કોઈ છમકલું ન થાય તે માટે PSI PI સહિતના પોલીસ કાફલાને વહીવટી ભવન આગળ ખડકવા મજબૂર થવું પડ્યું હતું. ત્યારે છેવટે કુલપતિએ પરીક્ષા નિયામક, રજિસ્ટ્રાર, ઉપકુલપતિ અને કેટલાક EC મેમ્બરોને યુનિવર્સિટી ખાતે બોલાવી આગામી 10 તારીખે આ અંગેનો નિર્ણય જાહેર કરવા વિદ્યાર્થી નેતાઓને જણાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે એક તરફ શિક્ષણમાં ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરવાના ભાષણો થઈ રહ્યા છે, તો બીજી તરફ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં એક ફિક્સ ડ્રામા નીચે માત્ર વિદ્યાર્થી હિતના નિર્ણયોમાં જશ ખાટવા અવારનવાર ભજવાતા પોલિટિક્સના નાટકો કેટલા યોગ્ય. ત્યારે આપણી યુનિવર્સિટી વિશ્વ કક્ષાની બને કે ન બને, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા પોલિટિક્સની પાઠશાળા તો જરૂર બની ચૂકી છે. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. ભારત વિકાસ પરિષદ દ્વારા વિવેકાનંદની પૂરા કદની પ્રતિમાનું કરાયું અનાવરણ. રાજ્યના ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ મહામંત્રી અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ.
પાટણ નગરપાલિકા ખાતે મળેલી અંતિમ કારોબારી બેઠકમાં સ્વચ્છતા અને પાણી લીકેજના મુદ્દે વોર્ડ ઇન્સ્પેક્ટર સામે કરાયા વિવિધ આક્ષેપો. એસઆઈ દ્વારા પાલિકાનો વહીવટ દોરવાઈ રહ્યો છે ગેરમાર્ગે તેવા મરાયા હતા તીરો. તો ચીફ ઓફિસર અને એસઆઈની મિલીભગતથી વિવિધ કામગીરીમાં સહયોગ કરી ખરીદ કરાય છે માલસામાન. અને પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી હવે વિદ્યાર્થી હિતના નામે બની રહી છે પોલિટિક્સની પાઠશાળા. સામાન્ય નિર્ણયોમાં પણ વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટી ભવનને બાનમાં લેતા બોલાવી પડે છે પોલીસ. તો આજે એમએસસી, આઈટી અને એમસીએ ની પરીક્ષા ફી મામલે થયો હંગામો. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.